શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે પવિત્ર મંગલકારી, પાપોને નષ્ટ કરનારી, મોક્ષ આપનારી, શુભ કરનારી, પાપોને નષ્ટ કરી મુક્તિ દેનાર, અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનાર પુત્રદા એકાદશી છે. જે આ એકાદશી કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે એવી મહાન એકાદશી છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગના સારાંશ અધ્યાય મહાત્મ ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠઃ પર્વતતે તત્રે સર્વાણી તીર્થાની પ્રયાગાદીન તત્ર વે. જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થાય છે ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થોનો વાસ રહેલો હોય છે. અર્થાત ગીતાજીના શ્રવણ પઠનથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય શરૂ કરતા પહેલાં આપણે મા ભગવદ્ ગીતાની સ્તુતિ કરીએ. ગીતા સુગીતા કર્તવ્ય કી મન્યે શાસ્ત્ર સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની સુતા. જે દિવ્ય છે, જે મધુર છે તેનું સતત ધ્યાન ધરો, નિયમિત તેની સમીપ રાખો, કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે પવિત્ર છે. કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી, પરંતુ ગીતાથી તો પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે. ગંગા ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદૃશ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયમ સર્વલોકૈકનાથમ. 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગનો સારાંશ. સંન્યાસ અને ત્યાગ બાબતે વધુ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણે જણાવ્યું કે ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એટલે સંન્યાસ, અને બધા કર્મના ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે. કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ, જ્યારે કેટલાકનું કહેવું છે કે યજ્ઞ, દાન, તપ એ બધા વિવેકને સમજૂને પાવન કરનારા છે, તેથી તેનો ત્યાગ ન કરવો જોઈએ. ત્યાગ 3 પ્રકારના છે. નૈવત ત્યાગ કરવો તે તામસ કહેવાય છે. શરીરને કષ્ટ પડશે એ ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવાય છે. કર્મ કરવું કર્તવ્ય છે એવું સમજી આસક્તિને ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવાય છે. જ્ઞાન કર્મને કર્તાનો ભેદ બતાવી સાત્વિક, રાજસી, તામસી કર્મ દર્શાવ્યું છે. પછી સુખના પણ 3 પ્રકાર બતાવાયા છે. આરંભમાં ઝેર જેવું પણ પરિણામમાં અમૃત જેવું હોય તે સાત્વિક સુખ. વિષયો તથા ઇન્દ્રિયોથી મળતું સુખ આરંભમાં અમૃત લાગે તે રાજસ સુખ. આળસને નિંદ્રાથી ઉપજેલું પણ પરિણામમાં ભમાવનારું સુખ તેને તામસ કહેલું છે. શામ, દામ, તપ, પવિત્રતા અને જ્ઞાન એ બ્રાહ્મણના કર્મ. શૌર્ય, તેજ, ધીરજ, ચતુરાઈ, દાન એ ક્ષત્રિયના કર્મ. ખેતી, ગાયોની રક્ષા અને વેપાર એ વૈશ્યના કર્મ. અને સર્વ વર્ણોને તેમના કાર્યોમાં મદદરૂપ થવું એ શૂદ્રનું કામ છે. તું મન વડે સર્વ કર્મોને મારામાં અર્પણ કરી મારા પરાયણ થઈ સમભાવરૂપ બુદ્ધિયોગનો આશ્રય કરી મારામાં ચિત્તવાળો થા. મેં તને જે ઉપદેશ આપ્યો તેનામાં તારો અજ્ઞાનથી પેદા થયેલ મોહ નાશ પામ્યો હશે. છેવટે અર્જુન સંચય રહિત થઈને શ્રી કૃષ્ણના કહેવા મુજબ કરવા તત્પર થાય છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને જ્યાં ગાંડીવધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી, વિજય ને અચળ નીતિ છે. 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. અર્જુને પૂછ્યું કે હે વાસુદેવ, હે હષિકેશ, હું સંન્યાસને ત્યાગના તત્વને અલગ અલગ રીતે જાણવા ઈચ્છું છું. શ્રીકૃષ્ણે જવાબ આપ્યો કે હે અર્જુન, ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એટલે સંન્યાસ એવું જ્ઞાની લોકો કહે છે. એ બધા કર્મના ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે.
કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ, જ્યારે કેટલાકનું કહેવું છે કે યજ્ઞ, દાન, તપ કે કર્મનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. હે અર્જુન, ત્યાગ 3 પ્રકારના છે. આસક્તિનો ત્યાગ કરીને યજ્ઞ, દાન, તપના કર્મો કરવા એ શ્રેષ્ઠ છે. નિત્ય કર્મનો ત્યાગ તે યોગ્ય નથી. તેનો નહિવત ત્યાગ કરવો તે તામસ ત્યાગ કહેવાય. શરીરને કષ્ટ પડશે એ ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવાય છે. કર્મ કરવું તે કર્તવ્ય છે એવું સમજી આસક્તિને ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવાય છે. જે ફળની આશા રાખ્યા વગર કર્મ કરે તે જ સાચો ત્યાગી છે, કેમ કે તેને કર્મફળ ભોગવવા પડતા નથી. સાખ્ય સિદ્ધાંતમાં સર્વ કર્મોની ઉત્પત્તિ માટેના 5 કારણો કહેલા છે. તે છે દેશ, કાળ, કર્તા, જુદા જુદા સાધન, જુદી જુદી ક્રિયાઓ ને દેવ, જેના અંતઃકરણમાં સહભાવ નથી, કે જેને બુદ્ધિ કર્મમાં લેપાતી નથી, તે પાપથી બંધાતો નથી. કોઈ પણ કર્મ ઉત્પન્ન થવામાં જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય હોય છે. આ 3 કર્મના પ્રેરક છે. ઇન્દ્રિય, કર્મ ને કર્તા આ 3 ક્રિયાના આશ્રય છે. જ્ઞાન, કર્મ ને કર્તા આ ગુણોના ભેદથી 3 પ્રકાર કહેલ છે. જે જ્ઞાનથી જુદા જુદા સર્વ પ્રાણીઓમાં અભિન્ન ને અવિનાશી પરમાત્મા તત્વને સમાન ભાવથી જુએ તે જ્ઞાનને સાત્વિક જાણ. જે જ્ઞાનથી પ્રાણીઓમાં રહેવાવાળું એક તત્વ જુદું જુદું ભાસે તે જ્ઞાનને રાજસ જાણ. જે જ્ઞાનથી એક પ્રતિમામાં ઈશ્વરને સંપૂર્ણ રૂપથી રહેલા જુએ આ જ્ઞાન નિર્મૂળ તીચ્છું પરમાત્મા અવલંબન રહિત છે તે જ્ઞાનને તું તામસ જાણ. આસક્તિ રહિત, રાગદ્વેષ રહિત ને ફળની ઈચ્છા રહિત કર્મને સાત્વિક જાણ. અહંકારને પરિશ્રમથી કરવામાં આવતા કર્મને રાજસી જાણ. શુભ અશુભવાળું, ખર્ચવાળું, હિંસાને પોતાની શક્તિના વિચાર વગરનું અજ્ઞાનીનું કર્મ તામસ જાણ. જે આસક્તિ રહિત, અહંભાવ રહિત, ઉત્સાહવાળું, સફળતા નિષ્ફળતામાં હર્ષશોક ન કરતો કરતા સાત્વિક જાણ. સ્નેહયુક્ત ફળની ઈચ્છાવાળા, પારકા ધનની ઈચ્છા કરવાવાળો, ક્રૂર પ્રકૃતિ, અપવિત્ર અને લાભહાનિમાં હર્ષશોક કરનાર કરતા રાજસ જાણ. અસાવધાન, વિવેક શૂન્ય, ઉદ્ધત, શઠ, બીજાનું અપમાન કરનાર, ઉદ્યમ શૂન્ય, શોકયુક્ત ને કામને વિલંબમાં નાખનાર ને કરતા તું તામસ જાણ. બુદ્ધિ અને ધૈર્યના પણ 3 ગુણો પ્રકારે જુદા જુદા ભેદ પાડવામાં આવ્યા છે. જે વૃત્તિ, નિવૃત્તિ, કાર્ય, અકાર્ય, ભય, અભય, બંધ, મોક્ષને જાણે તે સાત્વિક બુદ્ધિ જાણ. જેના દ્વારા ધર્મ, અધર્મ, કાર્ય, અકાર્ય સમજાતા નથી તે રાજસી બુદ્ધિ છે. પણ અજ્ઞાનથી ઢંકાયેલ અધર્મ ને ધર્મ સમજનારી અને બધામાં અવળું જોનારી તામસી બુદ્ધિ જાણ. જે એકાગ્ર અને એકનિષ્ઠવાળી, ધૈર્યથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણા કરે તે સાત્વિક વૃત્તિ જાણ. ધર્મ, અર્થ ને કામનું સેવન કરી ફળની ઈચ્છા કરે તે રાજસી વૃત્તિ જાણ. સ્વપ્ન, ભય, શોક, વિષાદ ને મદને છોડતો નથી તે તામસી વૃત્તિ જાણ. હે અર્જુન, હવે 3 પ્રકારના સુખોને તું સાંભળ. જે સુખમાં મન પ્રસન્ન, દુઃખો વગરનું, શરૂઆતમાં ઝેર જેવું ને અંતે અમૃત જેવું, પરમાત્મા વિષયક બુદ્ધિની પ્રસન્નતા ઉત્પન્ન કરનાર સુખ સાત્વિક જાણ. વિષયને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખ પહેલાં અમૃત જેવું ને પરિણામમાં ઝેર જેવું બને તે સુખ તું રાજસી જાણ. જે સુખ પહેલાં ને પછી પણ આત્માને મોહિત કરી નિંદ્રા, આળસની પ્રમાદથી ઉત્પન્ન થાય તે સુખ તું તામસી જાણ. તો હે અર્જુન, 3 લોકમાં એવો કોઈ જીવ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ 3 ગુણોથી મુક્ત હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય હોય ને શૂદ્રોના કર્મોને સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણોથી અલગ કરાયા હોય. શમ, દમ, તપ, પવિત્રતા, ક્ષમા, જ્ઞાન, સરળતા, અનુભવ, જ્ઞાન ને આસ્તિકતા એ બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મ છે. શૌર્ય, તેજ, ધૈર્ય, ચાતુર્ય, યુદ્ધમાંથી ભાગવું નહીં, ધનનું પ્રભુત્વ એ ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મ છે. સેવા ચાકરી કરવી એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. તો હે અર્જુન, જે પરમાત્મા સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે તે પરમેશ્વરને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય સિદ્ધિને પામે છે. દોષયુક્ત પણ પોતાનો ધર્મ બીજાના ધર્મ કરતાં સારો છે. કેમ કે પોતાના ધર્મ પ્રમાણે કર્મ કરવાથી પાપ થતું નથી. તો હે અર્જુન,
જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય તેમ કર્મ પણ કોઈને કોઈ દોષવાળું હોવા છતાં તેનો ત્યાગ ન કરવો જોઈએ. આસક્તિ રહિત, અહંકાર રહિત, ફળેચ્છા રહિત પુરુષ સંન્યાસથી સત્વરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. સિદ્ધિ પ્રાપ્ત થવાથી બ્રહ્મ પ્રાપ્તિ મેળવવાનો ઉપાય સાંભળ. જે જ્ઞાનની પારાકાષ્ઠા છે, જે સાત્વિક ધારણાથી પોતાના મનને નિશ્ચલ કરી, રૂપરસાદી વિષયોનો ત્યાગ કરી, રાગદ્વેષને છોડીને એકાંતને વિશુદ્ધ સ્થાનમાં રહેનાર, થોડું ખાનાર, હંમેશા ધ્યાનમાં તલ્લીન રહેનાર, વૈરાગ્યનો આશ્રય કરનાર, અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, વસ્તુ સંગ્રહ આ બધાનો ત્યાગ કરી મમતા રહી શાંત ચિત્ત થઈને બ્રહ્મ ભાવને પામે છે. બ્રહ્મમાં રહેલો પ્રસન્નચિત્ત મનુષ્ય ન કોઈ નાશવંત કે અપ્રાય વસ્તુનો વિચાર કરે, તે બધા પ્રાણીઓમાં સમભાવ રાખે છે. મારા સ્વરૂપને જાણે છે, મારો આશ્રય કરે છે, તે જ મારી પરમ ભક્તિને પામે છે. તું મનથી સર્વ કર્મો મને અર્પણ કરી મને સર્વસ્વ મની જ્ઞાન યોગનો આશ્રય લઈ મારામાં ચિત્ત પોરો, જેથી બધા દુઃખ દૂર થશે. તું અભિમાનમાં આવી જઈ મારા વચન નહીં માની તું નાશ પામીશ. હું યુદ્ધ નહીં કરું એમ તું કહે છે, પણ તારી પ્રકૃતિ તને યુદ્ધ કરવા પ્રેરશે. તેથી ન ઈચ્છતો હોવા છતાં પણ તું યુદ્ધ કરીશ. તો હે અર્જુન, આ ગુપ્તમાં ગુપ્ત જ્ઞાનશાસ્ત્ર મેં તને કહ્યું એના વિશે વિચાર કર. આમ કરવાથી તારો મોહ નાશ પામશે. તું મારામાં મન પોરો, મારો ભક્ત થા, મારું પૂજનને નમસ્કાર કર. આમ કરવાથી તું મને મેળવીશ, કેમ કે તું મને પ્રિય છે. બધા ધર્મ છોડી મારે શરણે આવવાથી તને સર્વ પાપોમાંથી છોડાવીશ. અભક્તને આ રહસ્ય તું જણાવીશ નહીં. ભક્ત આ ગુપ્ત જ્ઞાન પ્રાપ્ત કરી મને પામશે. હે અર્જુન, આપણા બંનેના આ ધર્મયુક્ત ગીતા શાસ્ત્રના સંવાદનું જે કોઈ સદ્ભાવથી અધ્યયન કરશે તેને જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનું છું. જે ગીતાનું શ્રવણ કરશે તે સર્વ પાપથી મુક્ત થશે. તો હે અર્જુન, તે એક ચિત્તથી ગીતા શાસ્ત્રને સાંભળ્યું, તારો મોહ હવે નાશ પામ્યો ને? અર્જુને જવાબ આપ્યો કે હે અચ્યુત, હે કેશવ, તમારી કૃપા વડે મારો મોહ નાશ પામ્યો છે ને હું મારા સ્વરૂપને સમજી શક્યો છું. હવે હું તમારી આજ્ઞા પ્રમાણે જ વર્તીશ. આ સમયે સંજય ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા કે હે રાજન, શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ સંવાદને વ્યાસજીની કૃપાથી મેં સાંભળ્યો. આ સંવાદને સંભાળીને હું વારંવાર હર્ષ પામું છું. તો હે રાજન, પાંડવોના પક્ષમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ગાંડીવધારી અર્જુન છે, ત્યાં જ રાજ્યલક્ષ્મી, વિજયલક્ષ્મી વિભૂતિઓને નિશ્ચિત રૂપથી નીતિ છે એવો મારો મત છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સમાપ્ત. 18મા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. ભગવાન શ્રી શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને ગીતાના 18મા અધ્યાયના મહાત્મ્ય ફળ વિશે જાણવા જિજ્ઞાસા વ્યક્ત કરતા આ કથા કહી સંભળાવી. એક વખત સ્વર્ગલોકમાં ઇન્દ્ર રાજા દેવોની સભા ભરી વાર્તાલાપ કરી રહ્યા હતા. એવામાં શ્રી વિષ્ણુનો એક પાર્ષદ ત્યાં આવ્યો. તે પોતાની સાથે 1000 આંખોવાળા પુરુષને લઈને આવ્યો હતો. ઇન્દ્રે આ જોયું તે આશ્ચર્ય પામ્યો. તેને કંઈક ગભરામણ થઈ અને તે વાતો કરતો કરતો તે નીચે ઢળી પડ્યો. વિષ્ણુના પાર્ષદે આ નવા આવેલ પુરુષને ઇન્દ્રના સિંહાસન બેસાડ્યો. સભામાં બેઠેલ દેવો આ નવા આવનાર પુરુષને માન આપવાના હેતુથી ઊભા થઈ સન્માન કર્યું. તેને આવકાર આપવા અર્થે મંગલ ગીતો ગવાવા શરૂ થયા અને નૃત્યગાન પણ થવા લાગ્યા. ઇન્દ્ર ભાનમાં આવતા તેને ભાન થયું કે મારી પાસેથી મારું સિંહાસન છીનવી લેવામાં આવ્યું છે. આથી તે વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યો ને પોતાનો શું અપરાધ થયો જેથી તેને સિંહાસન છોડવું પડ્યું એ બાબતમાં ખુલાસો પૂછ્યો. આથી વિષ્ણુ ભગવાને કહ્યું કે આ પુરુષ ગીતાજીના 18મા અધ્યાયનો રોજ નિયમિતપણે શ્રદ્ધાપૂર્વક પાઠ કરતો હતો. તેના પુણ્ય બળે તે 1000 આંખો ધરાવતો થયો. તે ઉપરાંત તેનું પુણ્ય બળ વધતા તે તમારા સિંહાસનનો અધિકારી થયો. જો તમે પણ આમ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના 18મા અધ્યાયના પાઠ કરતા રહેશો તો તમે પણ એના પુણ્ય બળે પાછા સિંહાસને આવી શકશો. આથી ઇન્દ્ર ગોદાવરી નદીના કાંઠે જઈ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના 18મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. ધીમે ધીમે તેનું પુણ્ય બળ વધતું ગયું અને હવે
તેમણે હવે ઇન્દ્રાસન કરતાં વૈકુંઠ લોકની તાલાવાલી થઈ છેવટે તે વૈકુંઠ લોક પામ્યા. દરેક પુરુષે તન મન અને ઇન્દ્રિયોના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. પોતાનો ઉદ્ધાર કરવો કે અધોગતિ વહોરવી એ મનુષ્યના પોતાના હાથની વાત છે. સારા વર્તનથી મનુષ્ય પોતાનો બંધુ બની શકે છે અને ખરાબ વર્તનથી પોતે પોતાનો શત્રુ બની શકે છે. વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.